કોળી સમાજ આકરા પાણીએ છે। સતત 5મા દિવસે પણ આંદોલન યથાવત છે। કોળી સમાજના લોકોએ વિશાળ રેલી કાઢી હતી। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ હુંકાર કર્યો છે કે જો માંગ નહીં સ્વીકારાય તો ચિંતા ઊભી કરી દઈશું, ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દઈશું તેવું તેમણે કહ્યું છે। આગામી સમયમાં 2 લાખ લોકો ભેગા થશે। કોળી સમાજના લોકો સોમનાથ આવી પહોંચશે। કોળી સમુદાય દ્વારા સતત 5 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું છે કે ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દઈશું। महत्वपूर्ण समाचार, डेप्यूटी कलेक्टर ने आवेदनपत्र आपवामां आव्युं। कोળી समाजनी आ विशाळ रेली आज काढवामां आवी जे सोमनाथथी वेरावळ प्रांत कचेरी खाते पहोंचवानी छे। रेलीमां मोटी संख्यामां लोको जोडाया हता। गौशाळानी जग्याने लईने कोળી समाज द्वारा सतत विरोध नोंधाववामां आवी रह्यो छे અને 5મા દિવસે सतत 5મા દિવસે कोળી समाज आकरा पाणी छे। 2 व्हीलर पर आज आ मोटी रेली निकली हती અને 5મા દિવસે आ सतत आंदोलन कर्युं छे। गीर सोमनाथना धारासभ्य कोंग्रेसना धारासभ्य विमल चुडासमा पण सतत एमां उपस्थित रह्या छे। तेओ पण सक्रिय छे અને તેમણે કહ્યું કે હજુ પણ જાગી જાઓ, આગામી સમયમાં 2 લાખ લોકો ભેગા થશે અને મોટો પડકાર ઊભો થશે। जो हमारी रेली आज अमे रेली काढ़ी है, आगामी दिवसों में चिंतन शिबिर है। अँ अमे त्या अमरी मांग नहीं स्वीकारवामां आवे तो अमे काळा वावटा काढीने पण उठशुं। चिंतन शिबिर में चिंता ऊभी कर देशुं, ए 100% करशुं અને आगामी दिवसों तोय नहीं करवामां आवे तो कोળી समाज द्वारा आ पूरा गुजरात અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે, પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં 2 લાખ કોળી સમાજની મીટિંગ ભેગી